કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે। એક બાજુ પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં બીજી બાજુ કાજલ હિન્દુસ્તાનીએ કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ ગતિશીલ બન્યો છે। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અગાઉ પટેલ સમાજે પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત રેલી કાઢી આવેદન પાઠવી માફીની માંગ કરી હતી, છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફી નહીં માંગતા ગઈકાલે પાટીદાર સમાજે મોરબીમાં મહાસંમેલન યોજ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાની માફી ના માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના કાર્યક્રમ પર સ્ટેજ પર તેમને સ્થાન આપવામાં નહીં આવે, તેમજ કોર્ટમાં 15 જગ્યાએ અલગ અલગ ફરિયાદ કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા। પાટીદાર સમાજના અગ્રણીઓએ કહ્યું, કાજલ હિન્દુસ્તાની એક હિન્દુ હોવા છતાં હિન્દુ દીકરીઓ પર આવી ટિપ્પણી કરી છે, જેથી અમે તેને કાજલ હિન્દુસ્તાની નહીં પરંતુ કાફર પાકિસ્તાની કહીશું। જુઓ સમગ્ર વિડીયો શું છે આ બાબત। અત્યારે જે જાહેર સભા હતી, આ કોના વિરોધમાં જાહેર સભા હતી અને અત્યારે કંઈક એનું નવું નામકરણ કર્યું તમારા પાટીદાર સમાજે, અને શું તમારી હવે આગામી એલાન છે? અત્યારે જે જાહેર સભા હતી એ કાજલબેન હિન્દુસ્તાનીએ જે પાટીદારની દીકરી વિશે બેફામ જે બફાટ કરેલો હતો એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માગે, છતાં એને માફી નહોતી માગી। તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની જ દીકરીઓ ઉપર આવા ખોટા વાણી વિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય। એટલે અમે એને નક્કી કર્યું છે, મેં પાટીદાર સમાજ વતી એને કાજલ હિન્દુસ્તાનીના બદલે કાફર પાકિસ્તાની હવેથી કહેવું એવું મેં જાહેર કર્યું છે। અને હવે પછીના કાર્યક્રમોમાં એને સ્થાન નહીં મળે એવી કંઈક જાહેરાત કરી? હવે પછી જ્યાં સુધી સમાજની માફી નહીં માગે ત્યાં સુધી પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમના સ્ટેજ ઉપર અમારો સમાજ એને સ્થાન નહીં આપે એવું અમે અમારા સમગ્ર સમાજને અપીલ કરશું। તો બીજા એક પાટીદાર મહિલા અગ્રણીએ કહ્યું કે કોઈ પણ મોટા નેતા પોતાની ભૂલ સ્વીકારી પોતે આપેલું નિવેદન પાછું ખેંચતા હોય છે, તો કાજલ હિન્દુસ્તાની પોતાની ભૂલ કેમ નથી સ્વીકારતા? હવે જોવું એ રહ્યું કે કાજલ હિન્દુસ્તાની પોતાનું નિવેદન પાછું ખેંચે છે કે નહીં। જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।